નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે જોવાનું છે આ વિડિયોમાં ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી, એકમ 16, જેનું નામ છે આખરે ચૂલ્યું ચેત્યું. આ એકમના મિત્રો આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે આખરે ચૂલો ચેત્યું, જેમાં એક આગેવાનની પોતાના જે રૈયત છે, જે પ્રજા છે, તેના પ્રત્યેની સંવેદના, તેના પ્રત્યેની લાગણી સુંદર રીતે અહીં વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, તમે આ એકમ શીખ્યો હશે, જાણ્યો હશે અને સમજ્યો હશે. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે જય ભીખુ અને આ એકમનો પ્રકાર છે પ્રસંગ કથા. એક સુંદર મજાનો પ્રસંગ, એક સુંદર મજાની ઘટના આપણી સમક્ષ રજૂ કરી છે. તમે તે શીખી ગયા હશો. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ અંગે આપણે ચર્ચા કરીએ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય અને જોડે જોડે ક્યાંક શબ્દ સમૂહ પૂછાય, સમાનાર્થી શબ્દ અંગેનો પ્રશ્ન પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. તો જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલો છે ખિલાફત, અર્થ ખલીફાનું રાજ્ય. ખલીફા મોહમ્મદ પૈગંબર પછીના ઇસ્લામના નેતા. પંકાભુ અર્થ પ્રખ્યાત થવું. આગળ શૂળ એટલે કાંટો, ઈમાન એટલે આસ્થા અને રૈયત એટલે પ્રજા. આગળ મદીના અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર. લત્તો એટલે શેર. બચવાળ, બચરવાળ, સંતાનવાળું કે સંતાનવાળી. આગળ ચાટવું અર્થ લાકડાનું કડછું. લહેજતદાર અર્થ સ્વાદિષ્ટ. દેવદૂત અર્થ દેવોનો સંદેશવાહક. ઓશિયાળુ અર્થ લાચાર. મહેરબાન અર્થ કૃપાળુ. શરીફ અર્થ સજ્જન. ગામ આશરે 3 કિલોમીટરનું અંતર. આગળ તરકારી અર્થ શાકભાજી. માનવર અર્થ પ્રખ્યાત. તો મિત્રો, આ રીતે આપણને શબ્દો આપેલા છે તે જોતા જઈએ. ખેપ એટલે એક ફેરો. દુઆ એટલે પ્રાર્થના અને મંજલ એટલે પંથ અથવા રસ્તો. તો મિત્રો, આટલા શબ્દાર્થ આપણને આ એકમમાં આપેલા છે. આપણે તેનો અભ્યાસ કર્યો, શીખ્યું અને જાણ્યું. મિત્રો, હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જે પણ પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજતા જઈએ. તો મિત્રો, પહેલો જે પ્રશ્ન છે આપણી સમક્ષ તે છે વાતચીત. અહીં જોઈએ કેટલા પ્રશ્નો આપેલા છે, તેના ઉત્તરો સમજતા જઈએ. તો મિત્રો, પ્રશ્ન પહેલો છે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો શું થાત? ઉત્તર આ પ્રમાણે લખી શકાય. ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત અને તેમને સ્ત્રીએ કદાચ મન ખુલ્લું મૂકીને વાત કરી ના હોત. તો મિત્રો, આવું બનત. આગળ તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળે? મિત્રો, ઉત્તર આ પ્રમાણે લખી શકીશું. મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં. મિત્રો, કદાચ જો ખલીફા તે સ્ત્રીના ઘરે ના પહોંચ્યા હોત ફરતા ફરતા તો મિત્રો કદાચ આ બાળકોને જમવાનું તે રાત પૂરતું તો ના જ મળે. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આગળ આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું અને કેમ? મિત્રો, આ એકમનો તમે અભ્યાસ કર્યો હશે તો તેમાં તમને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું તેના વિશે લખવાનું છે. મને જે પાત્ર ગમ્યું છે તે આ પ્રમાણે છે. આ એકમમાં મને સ્ત્રીનું પાત્ર વધારે ગમ્યું. સ્ત્રી વિધવા છે અને પોતાના ઘરે અનાજનો દાણો નથી, છતાં પણ ચૂલો સળગાવી હાંડલી ચડાવીને ચાટલો લઈ હલાવ્યા કરે છે અને બાળકો જોડે મીઠી મીઠી વાતો કરે છે. દરવાજે આવેલ માણસ જોડે પેટ છૂટી વાત કરે છે. ત્યારે તેની વાત સાંભળી ખલીફા અનાજની વ્યવસ્થા કરી છે. આમ તેના પરિવાર માટે, તેના સમર્પણ માટે મને તેનું પાત્ર ગમ્યું. તો મિત્રો, આ રીતે મને અહીં સ્ત્રીનું પાત્ર ગમ્યું છે, એમ તમને ખલીફાનું પાત્ર ગમ્યું હોય
કે ખલીફાના જે પેલા બંદા હતા એનું પાત્ર ગમ્યું હોય કે આ સ્ત્રીનું પાત્ર ગમ્યું હોય, તેના વિશે તમારે આ રીતના ઉત્તર લખવાનું છે. તમને જે પાત્ર ગમે તેના વિશે તમારે ઉત્તર લખવું. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 4, તમે ક્યારે વધુ ખુશ થયા છો અને કેમ? મિત્રો, તમને વધારે ખુશી મળી હોય તે વિશેનો પ્રસંગ તમારે અહીં નોંધવાનો છે કે તમને સૌથી વધારે ખુશી ક્યારે થઈ હતી. તો જોઈએ ઉત્તર. હું ફરવા જાઉં ત્યારે વધારે ખુશ થાઉં છું. મને ફરવા જવાનું ખૂબ ગમે છે. નવા નવા સ્થળો જોવાનું, તેના વિશે જાણવાની ખૂબ મજા આવે છે. એટલા માટે હું જ્યારે ફરવા જાઉં ત્યારે મને ખૂબ મજા આવે, ખૂબ આનંદ થાય. એમ તમને સૌથી વધારે ખુશ થયા હોય તેવા પ્રસંગ વિશે તમારે અહીં લખવાનું છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 5 છે, તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારેય બન્યું છે? ક્યારે? તો જોઈએ ઉત્તર. હા, એકવાર હું સાયકલ ચલાવતો હતો ત્યારે ભૂલથી સાયકલ પાડોશીના ઘરના છોડના કુંડાને અથડાઈ ગઈ. કુંડું તૂટી ગયું ત્યારે મેં તેમની માફી માંગી હતી. તો મિત્રો આવું બની શકે. આગળ પ્રશ્ન 6, તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કયા કામ કરો છો? જોઈએ ઉત્તર. હા, પોતાના કામ જાતે જ કરવા જોઈએ. હું સવારે ઉઠીને પથારી વાળું છું. મારા કપડાં અને મારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખું છું. જમવા સમયે જાતે પીરસીને જમી લઉં છું. તો મિત્રો આ રીતે હું જે મારા કામ છે તે જાતે કરું છું. તમે પણ તમારા કામ જાતે કરતા હશો. તો પ્રશ્ન એવો છે કે તમને તમારું કામ જાતે કરવું જોઈએ? જો હા, તો તમે કયા કયા કામ એવા છે કે જે જાતે કરો છો? તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આગળ વધીએ. તમે ક્યારે ક્યારે રડ્યા છો? મિત્રો, તમે રડ્યા હોય તેવા પ્રસંગો તમારે અહીં નોંધવાના છે. તો જોઈએ. હું મારા દાદાનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. ઘણીવાર રમતા હોઈએ ત્યારે, સાયકલ ચલાવતો હોઉં ત્યારે, પડી જાઉં ત્યારે પણ હું રડું છું. તો મિત્રો આ રીતે હું જ્યારે રડ્યો છું તેની મેં નોંધ કરી છે. ક્યારેક બીમાર પડ્યા હોઈએ, ક્યારેક દુઃખ થયું હોય, કોઈ આપણને બોલ્યું હોય ત્યારે મિત્રો આપણે રડતા હોઈએ છીએ, નાના હોઈએ ત્યારે. તો રીતે તમે જ્યારે રડ્યા હશો તો તેના વિશે મિત્રો તમારે અહીં નોંધ કરવાની છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખીશું. તો મિત્રો વાતચીતના જે આપણને 7 પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો આપણે આ પ્રમાણે લખીએ. હવે આગળ જોઈએ. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 2, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે આપણે લખવાનું છે. અહીં મિત્રો આપણને 5 વાક્યો આપેલા છે. જોઈએ પહેલું વાક્ય. ખલીફાએ એકલા બાળકોને નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી. તો મિત્રો વિધાન ખોટું છે, તો આપણે અહીં ખોટું લખીશું. આગળ, બાળકોની માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. તો મિત્રો બાળકોની માતા બાળકોને રસોઈ પીરસી રહી હતી, માત્ર આંડલીમાં ચાટલું જ ફેરવતી હતી. તો મિત્રો આ વિધાન પણ ખોટું છે. આગળ વધીએ. ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. તો મિત્રો ખલીફાને સમાચાર નહોતા મળ્યા. તેઓ વેશ પલટો કરી અને રાજ્યમાં ફરતા હતા તે દરમિયાન તે સ્ત્રીના ઘરે પહોંચ્યા હતા. એટલા માટે વિધાન ખોટું. ચોથું, સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું. તો મિત્રો એકમમાં ક્યાંય ખલીફા બાળકો સાથે જમવા બેઠા એવું ક્યાંય લખેલું નથી. બાળકો સાથે જમ્યા ન હતા. તો મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું. આપણે ઉત્તર લખીશું ખોટું. છેલ્લે, બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. તો મિત્રો બંદો એમ કહેતો હતો કે સામાન હું જાતે ઉપાડી લઉં, ક્યાંય ગાડાનો ઉલ્લેખ નથી. માટે આ વિધાન પણ ખોટું છે. આ મિત્રો 5 વિધાનો એકમના આધારે સમજીશું, પાઠના આધારે તો મિત્રો તમામ વિધાનો ખોટા છે. તો ઉત્તર સામે આપણે ખોટું લખતા જઈશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉત્તર નોંધી દેજો જેથી તમને ઉત્તરો લખવામાં સરળતા રહે. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ આપેલા વાક્યના આધારે પ્રશ્નો બનાવો. સૌપ્રથમ આપણે ઉદાહરણ સમજી લઈએ. બુતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા. બુતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા. હવે આપણને કોણ
શેની અને શું એવા 3 શબ્દો મૂકેલા છે, તેના આધારે પ્રશ્નો બનાવ્યા છે. ઉપરના વાક્યના આધારે છે. બાવળની શૂળોથી કોણ ચલાવી લીધું હતું? તો મિત્રો ઉત્તર મળે છે આપણને ખલીફા. બીજું, શેની પરથી પ્રશ્ન બનાવીએ? શેની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવતા? તો ઉત્તર છે બુતાન. હવે શુંથી પ્રશ્ન બનાવે છે? બુતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા? તો મિત્રો શૂળો. રેડી? તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું. હવે આપણો વારો આપ્યો છે આપણને કે આપણે એક વાક્ય આપ્યું છે, તેના આધારે આપણે પણ કોણ, શું અને કોની તે રીતના પ્રશ્નો બનાવવાના છે. આપણું વાક્ય છે, એકવાર ખલીફા શાહી પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. હવે કોણ, શું અને કોની તેના આધારે પ્રશ્ન બનાવીએ. તો સૌપ્રથમ કોણનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. બંદા સાથે કોણ રૈયતની સ્થિતિ જાણવા નીકળ્યું. બંદા સાથે કોણ રૈયતની સ્થિતિ જાણવા નીકળ્યું? તો મિત્રો ઉત્તર ખબર છે આપણને, ખલીફા સાહેબ. તો કોણનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. હવે શું? તો શું ઉપરથી પ્રશ્ન બનાવીએ. ખલીફા સાહેબ જાણવા નીકળ્યા. ખલીફા સાહેબ શું જાણવા નીકળ્યા? મિત્રો ઉત્તર આવશે ખલીફા સાહેબ શું જાણવા નીકળ્યા? તો ખલીફા સાહેબ રૈયતની સ્થિતિ જાણવા નીકળ્યા. કોણ, કોની શબ્દ આગળનો પ્રશ્ન છે કોની. તો આપણે લખી શકીએ ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. રેડી? તો આ રીતના આપણને કોણ, શું અને કોની 3 પ્રશ્નો પૂછેલા છે. એનો ઉપરના વાક્યનો ઉપયોગ કરી આપણે નીચે 3 પ્રશ્નો બનાવ્યા. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું. ક્લિયર? હવે આગળ વધીએ. ત્યારબાદ 9 પ્રશ્ન જોઈએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતના પ્રશ્નોના ઉત્તરો નોંધી દેજો, જેથી તમને પણ લખવામાં સરળતા રહે. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો તમને જગ્યા આપેલી છે. આગળ વધીએ. પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 ની મિત્રો આપણને સૂચના આપી છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જો જોતા જઈએ મિત્રો આપણને કયા કયા વાક્યો આપ્યા છે. તો પહેલું વાક્ય આપ્યું છે, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. કૌંસમાં શબ્દ છે કેમ, ક્યારે અને કેવા. તો મિત્રો આ શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન વાક્ય આ રીતના બનશે, બાળકો કેમ રાજી રાજી થઈ ગયા. અહીં આપણે કેમ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવ્યું. ઉપર વાક્ય આપ્યું છે, કૌંસમાં 3 શબ્દો છે, તેનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું. તમે જાતે મહાવરો કરીને પણ વાક્ય બનાવી શકશો. આગળ જોઈએ. ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. ક્યારે, ક્યાં અને કેમ આ 3 શબ્દો આપેલા છે. તો આ 3 શબ્દોમાંથી એક શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. તો ઉત્તર આ પ્રમાણે થશે, ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. તો અહીં ક્યારે શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. તો આ રીતે પહેલું વાક્ય એનું પ્રશ્નાર્થ વાક્ય, બીજું વાક્ય એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે જોયું. હવે આગળ જોઈએ પાછા બીજા વાક્યો. ત્રીજું, ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. કેમ, ક્યારે અને ક્યાં. તો આટલા શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું થશે. કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી. તો ઉત્તર આ પ્રમાણે થશે આપણો, ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. ક્યાં આપી આવ્યા? તો ઉત્તર સ્ત્રીના ઘરે આપી આવ્યા. આ રીતના આપણને વાક્ય આપ્યું છે, કૌંસમાં આપેલા પ્રશ્ન શબ્દો તેનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. ચોથું વાક્ય જોઈએ. બાળકો જમવા માટે રડતા હતા. કૌંસમાં શબ્દો છે ક્યાં, કોણ અને શું. જોઈએ એક શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. તો જમવા માટે કોણ રડતું હતું. તો જમવા માટે બાળકો રડતા હતા. ત્રીજો અને ચોથો. આગળ વધીએ.
પાંચમું આપણનું વાક્ય, ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. ક્યાં, કોણ અને ક્યારે? તો પ્રશ્નાર્થ વાક્ય આ પ્રમાણે વાપરીશું. કોણે પોતાની પીઠ ઉપર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી? કોણ શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું? તો ઉત્તર આવશે ખલીફાએ. છઠ્ઠું, ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. શું, કેમ અને ક્યારે? તો ઉત્તર છે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા? શબ્દનો ઉપયોગ છે ક્યાં આવ્યા. તો ઉત્તર આવશે ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. તો આ રીતના આપણને 6 વાક્યો આપ્યા છે. કૌંસમાં 3 શબ્દો આપ્યા છે, પ્રશ્ન શબ્દો જ છે. એ શબ્દોમાંથી એક શબ્દનો ઉપયોગ કરી આપણે અર્થસભર પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે જેનો ઉત્તર આપણને ઉપરના વાક્યમાં મળી જાય. તમે જાતે મહાવરો કરશો તો તમને પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો મહાવરો થઈ જશે. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર આગળનો જોઈએ મિત્રો. મિત્રો આગળનો છે પ્રશ્ન નંબર 5, જેને આપણને સૂચના આપી છે. આ પ્રમાણે છે સૂચના: નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. તો મિત્રો અહીં આપણને ઉદાહરણ આપી છે જગ અને જંગ. તો જગ ઉપરથી વાક્ય બનાવી છે જગનો આધાર ઈશ્વર છે. જગ એટલે દુનિયા, આપણને ખ્યાલ આવી ગયો. જંગમાં તે શહીદ થયા. તો જંગ એટલે યુદ્ધ. તો મિત્રો આ બે વાક્યો વાંચીએ છીએ. એ બે વાક્યો વાંચ્યા પછી આપણને તેના જે શબ્દો ઉપરથી જે વાક્ય બનાવ્યું છે તેનો અર્થ આપણને એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કે અહીં જગ લખ્યું છે તેનો અર્થ દુનિયા થઈ જાય છે, અહીં જંગ લખ્યું છે તેનો અર્થ યુદ્ધ થઈ જાય છે. મતલબ કે વાક્યોના ઉપયોગના આધારે આપણને તેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. હવે આપણો વારો. આપણને એવા 3 શબ્દ જોડ આપી છે: જંપ અને જપ, વંશ અને વશ, ખંત અને ખત. તો મિત્રો હવે આટલા શબ્દોનો ઉપયોગ કરી આપણે જેમ આ વાક્ય બનાવ્યા છે તેમ આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવી તેનો ભેદ સ્પષ્ટ કરીએ. તો જોતા જઈએ ઉત્તર. એક શબ્દ છે જંપ અને બીજો છે જપ. તો જંપ ઉપરથી આપણે વાક્ય બનાવીએ: વાંદરા ખેતરમાં જંપ કરવા દેતા નથી. તો મિત્રો ખેતરની અંદર ઘણા બધા વાંદરા છે, તે જંપ કરવા એટલે કે શાંતિથી કામ કરવા દેતા નથી. જંપ એટલે શાંતિથી બેસવું. હવે છે જપ. તો આપણે લખી શકીએ ભગવાનના મંત્રના જપ કરવા જોઈએ. મંત્રના જપ કરવા જોઈએ. તો મિત્રો અહીં જપ એટલે માળા કરવી, શ્લોક બોલવો તેના વિશેના અર્થમાં છે. એક છે જપ એટલે કે શાંતિથી રહેવું, અને બીજું છે જપ એટલે કે જે આપણે માળા ફેરવીએ છીએ તેમાં જે શ્લોક હોય, કોઈ મંત્ર હોય, કોઈ શબ્દ હોય ભગવાનનો, ઈશ્વરનો, તો તે જપ વિશેનો શબ્દ છે. એક છે જપ અને બીજું છે જપ. આપણે બંને શબ્દોના ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા એટલે તેનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ. તમે પણ તમારા આ વાક્યને નોંધતા જજો જેથી તમને પણ સમજવામાં સરળતા રહે. આગળનો શબ્દ છે વંશ અને બીજું છે વશ. તો વંશ ઉપરથી આપણે વાક્ય બનાવીએ: પરીક્ષામાં તુગલક વંશ વિશે પ્રશ્ન પૂછ્યો. પરીક્ષામાં તુગલક વંશ વિશે પ્રશ્ન પૂછ્યો. તો મિત્રો અહીં આ વંશ એટલે કે જે વારસો છે તે આપણો અહીં સ્પષ્ટ થાય છે વંશનો, કે તુગલક વંશ વિશે અહીં વાત કરવામાં આવી છે. એટલે વંશનો મુદ્દો આપણને આ વાક્ય ઉપરથી ક્લિયર થાય છે. હવે છે વશ. તો આપણે લખી શકીએ બાળકોને વશ કરવા હોય, બાળકોને આપણે જોડે લાગણી વધારવી હોય તો પ્રેમથી આપણે તેને વશ કરી શકીએ છીએ. તો અહીં વંશ અને વશ આ બંને શબ્દનો અર્થ આ વાક્યો લખવાથી આપણને સ્પષ્ટ સમજાઈ જાય છે. તમે પણ આ રીતના
નવા વાક્યો બનાવી શકો છો અથવા આપેલા વાક્યોના ઉત્તર સ્વરૂપે લખી શકો છો. હવે આગળ જોઈએ. એક શબ્દ છે ખંત અને બીજો છે ખત. માત્ર અનુસ્વારનો જ શબ્દમાં ફેર આવે છે. તમે જોતા જજો, અનુસ્વાર આવે છે એટલે વાક્યનો આખો અર્થ બદલાઈ જાય છે. ખંત તો આપણે લખી શકીએ વિદ્યાર્થી ખંતથી મહેનત કરે છે. વિદ્યાર્થી ખંતથી મહેનત કરે છે. હવે ખત ખત એટલે પત્ર. તો મિત્રો આ રીતે ખંત અને ખત જે વાક્યો લખ્યા છે તેમાં ખંતનો અર્થ પણ સ્પષ્ટ થાય છે અને ખતનો અર્થ પણ સ્પષ્ટ થાય છે. તો મિત્રો આ રીતે આપણે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અને ભેદ સ્પષ્ટ કરી શકીએ છીએ. તમારી જાતે મહેનત કરશું, શબ્દકોશનો ઉપયોગ કરશું, શબ્દોને બરાબર સમજશો તો તમે તેનું વાક્ય પણ સરળ રીતે બનાવી શકશો. તો આ રીતના આપણે ઉત્તરો લખીશું. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન 6 છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? અહીં મિત્રો આપણને 3 પરિસ્થિતિ આપી છે. એમાં તમે શું કરશો એ તમારે અહીં નોંધવાનું છે. અહીં જે ઉત્તર નોંધ્યા છે તે સમજણ પૂરતા જ તમને પ્રશ્ન સમજાય તે માટે નોંધેલા છે. બાકી ઉત્તર તમે તમારી રીતે નોંધી શકો છો. તો જોઈએ. પ્રશ્ન પહેલો, તમે કોઈને ભૂખ્યા જુઓ તો શું થાય? ઉત્તર, હું કોઈને ભૂખ્યાને જોઉં તો તેને ભોજન મળે તેવી વ્યવસ્થા કરું. હું કોઈ ભૂખ્યાને જોઉં તો તેને ભોજન મળે તેવી વ્યવસ્થા કરું. હું જો કોઈ ભૂખ્યાને જોઉં તો. અને તમે કોઈ ભૂખ્યા વ્યક્તિને જોવો તો તમે તેના માટે શું કરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. આ રીતના ઉત્તર લખીશું. તમારે તમારું બધું જ કામ જાતે કરવું પડે તો. ઉત્તર, જો મારે મારું બધું જ કામ જાતે કરવા પડે તો ભણવાનો સમય ના મળે. કેટલાક કામ વડીલોની મદદ વગર કરી શકાય તેમ નથી. જેમ કે પૈસાની બાબત હોય, જમવા રહેવાની બાબત હોય વગેરે. તો એના માટે તો મિત્રો આપણે વડીલોની જરૂર પડે જ છે. જો જાતે કરવું પડે તો મિત્રો આ બધું આપણા માટે અઘરું પડે. તો આ રીતના આપણે પ્રશ્નોનો ઉત્તર નોંધીશું. આગળ ત્રીજો પ્રશ્ન, તમારી જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો. મિત્રો તમારે તમારી જાતનું મૂલ્યાંકન કરવાનું થાય. તમે ક્યાં ક્યાં ભૂલો કરો છો, તમારા કયા કયા પ્લસ પોઈન્ટ છે એટલે કે સારી બાબતો છે તો શું થાય? તો જોઈએ ઉત્તર, જો હું મારું મૂલ્યાંકન જાતે કરું તો મારી નબળાઈ અને ખરાબ ટેવોમાં સુધારો થાય, મારા સારા ગુણો વિકસે. તો મિત્રો આપણે આપણું મૂલ્યાંકન જાતે કરીએ તો આપણી અંદર જે ખરાબ ટેવો છે, ખરાબ ગુણો છે તે દૂર થશે અને તેની જગ્યાએ સારી ટેવો અને સારા ગુણો વિકસશે. તો મિત્રો આ રીતે આપણે જો આપણું મૂલ્યાંકન કરીએ તો આવું થાય. હવે તમે તમારા જાતનું ખુદ મૂલ્યાંકન કરો તો તમારામાં શું ફેર પડશે અથવા તો શું થઈ શકે એ તમારે નોંધવાનું છે. તમારે તમારી જાતનું મૂલ્યાંકન કરવાનું છે. આગળ વધીએ. હવે પ્રશ્ન 7 આપે છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ ભાવાર્થ લખવાનું છે. તો મિત્રો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, તેનો ભાવાર્થ સમજી લઈએ. એક બચરવાળ સ્ત્રી, અર્થ છોકરા છૈયા વાળી સ્ત્રી. હવે આપણને 3 અલગ અલગ શબ્દો આપેલા છે, તેનો અર્થ આપણે લખવાનો છે. લહેજતદાર ખાવાનું. તો મિત્રો આપણે લખી શકીએ ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું. ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું. આગળ ઓશિયાળું મોં. શબ્દ છે ઓશિયાળું મોં. તો આપણે લખી શકીએ લાચારી સભર ચહેરું. લાચારી સભર ચહેરું. ભૂખમરો. તો આપણે લખી શકીએ ભૂખથી મરવું પડે તેવી સ્થિતિ. ભૂખથી મરવું પડે તેવી સ્થિતિ. તો આ રીતના આપણે 3 શબ્દો આપ્યા છે, તેનો ભાવાર્થ લખ્યો. તમે પણ તમારા શબ્દકોશનો ઉપયોગ કરીને આ ભાવાર્થ લખી શકો છો. તમને લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી હશે, તો તેમાં તમે લેખન કાર્ય કરી લેજો. 3 શબ્દોનો અર્થ આપણે ઉદાહરણ પ્રમાણે બનાવ્યું. હવે આગળ વધીએ. ત્યારબાદ
નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આપી છે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો આપણે શબ્દકોશનો ક્રમ શીખી ગયા છીએ. છઠ્ઠામાં પણ શીખ્યા હશું, સાતમામાં પણ શીખ્યા હશું, હિન્દીમાં પણ શીખ્યા હશું અને ગુજરાતીમાં પણ શીખ્યા હશું. આપણે અહીં ગુજરાતીમાં શબ્દકોશનો અર્થ લખીએ. તો મિત્રો પહેલો શબ્દ આવશે ઈમાન. કેમ કે પહેલા આપણે સ્વરો લેવાના છે, પછી ઓશિયાળું. હવે કોઈ સ્વરો વાળો શબ્દ નથી તો આપણે વ્યંજન પકડીએ. તો સૌપ્રથમ આવશે ચૂલો. ત્યારબાદ મિત્રો શબ્દ આવશે, હવે અહીં બ ઉપર બે શબ્દો છે, બચરવાળ અને બંદૂક. તો મિત્રો સૌપ્રથમ આપણે અનુસ્વાર વગરના, ત્યારબાદ બંદૂક અને છેલ્લે રૈયત શબ્દ લખીશું. તો આ રીતના આપણે 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા. ગુજરાતી શબ્દકોશનો ક્રમ લખતા હશું ત્યારે યાદ રાખીશું જે અનુસ્વાર વાળો શબ્દ છે તે પછીથી આવે છે. જ્યારે હિન્દી શબ્દકોશ લખતા હશું ત્યારે અનુસ્વાર વાળો શબ્દ પહેલો આવશે. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતના લખી શકો. તમે પણ મહાવરો કર્યો હશે, પ્રેક્ટિસ કરી હશે તો તમે જાતે ઉત્તર લખી શકશો. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 9, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ એટલે કે સંયોજકનો ઉપયોગ કરી આપણે નવું વાક્ય બનાવવાનું છે. આપણને ઉદાહરણ પણ આપ્યું છે. જુઓ, બાળકોને ખવડાવવું હતું, બાળકોને ખવડાવવું હતું. પણ અહીંથી આપણે સંયોજક લીધું પણ. ખાવાનું બનાવવાનો સામાન ન હતું, ખાવાનું બનાવવાનો સામાન ન હતું. તો આ રીતના મિત્રો આપણે સુંદર મજાનું અર્થસભર વાક્ય બનાવી એકમના આધારે સમજીને વાક્ય બનાવી. તો હવે બાકીના 1 2 3 અને 4 આપણે વાક્યો બનાવીએ. અવિભાગમાંથી પણ આપણે એક વાક્ય લઈશું, અવિભાગમાંથી પણ એક વાક્ય લઈશું અને સંયોજક, યોગ્ય સંયોજક વડે આપણે તેને જોડતા જઈશું. તો જોઈએ ઉત્તર. હવે પહેલું વાક્ય આપણને બનાવીને આપી દીધું છે. બીજું વાક્ય જોઈએ. બાળકોને ભૂખ્યા જોયા, બાળકોને ભૂખ્યા જોયા. હવે મિત્રો આપણે આમાંથી એક વાક્ય લઈએ અને સંયોજક વડે તેને જોડીએ. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. સંયોજક લઈએ અને બાળકોને જમવાની વ્યવસ્થા કરી. તો આ રીતના મિત્રો આપણે અને શબ્દ લગાવી એક આમાંથી વાક્ય લીધું, એક બ વિભાગમાંથી લીધું અને સંયોજકનો ઉપયોગ કરી વાક્ય લખ્યું. હવે ત્રીજું બનાવીએ. ખલીફા પાસે બંદૂક હતો. તેમણે સામાન જાતે ઉપાડ્યો. આપણે એકમમાં જોઈએ એમની જોડે બંદૂક હતો છતાં તેમને સામાન જાતે ઉપાડ્યો. તો આપણે સંયોજક લખી શકીએ છતાં પણ. તેમણે સામાન જાતે ઉપાડ્યો. તો આ રીતના આપણે લખતા જઈશું. 3 વાક્યો પૂરા કર્યા. હવે ચોથું અને પાંચમું વાક્ય આપણે લખતા જઈએ. આ વાક્યો મિત્રો તમારા નોંધાઈ ગયા હશે, કાં તો તમે ક્રમ આપી દીધો હશે. તો મિત્રો હવે આને પૂછી નાખીશું આગળના 2 વાક્યો લખવા માટે. ચોથું જોઈએ હવે આપણે. સ્ત્રીએ ખલીફાને જોયા. સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તેમને ઓળખી ન શકી. તે છતાં પણ તેમને ઓળખી ન શકી. પાંચમું વાક્ય.
બાળકો ભૂખ્યા હતા. બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. ઘરમાં જમવાનું ન હતું. તો મિત્રો આ રીતે એકમના આધારે અ વિભાગ અને બ વિભાગના વાક્યોને જોડીશું. સંયોજકનો ઉપયોગ કરીને યોગ્ય સંયોજક મૂકી આપણે અર્થસભર વાક્ય બનાવતા જઈશું. તો આ રીતના આપણને 5 વાક્ય બનશે. એક વાક્ય આપણને બનીને આપ્યું છે, બાકીના 4 વાક્યો આપણે જાતે બનાવ્યા. તમે જાતે પ્રયત્ન કરશો, સમજશો તો વાક્યોને સંયોજકનો ઉપયોગ કરીને ઝડપથી શોધી શકશો, ઝડપથી જોડી શકશો. તો આ રીતના ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દો મૂકી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. શબ્દ છે પહેલો બાળકની, ત્યાં રેખાંકિત કરેલું છે. ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયું. હવે મિત્રો બાળકની જગ્યાએ આપણે બાળકો શબ્દો મૂકી વાક્ય બનાવીએ. બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. તો મિત્રો આ રીતે આપણે વાક્યો લખી શકીએ. બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. ક્લિયર? આપણે એક વચનમાંથી વાક્યને બહુવચનમાં ફેરવ્યું. હવે બીજું વાક્ય બંદો ગળગળો થઈ ગયું. બંદાની જગ્યાએ આપણે વાક્ય મૂકવાનું છે લોકો. લોકો થઈ ગયા. લોકો ગળગળા થઈ ગયા. બંદાની જગ્યાએ આપણે શબ્દ મૂક્યું લોકો. લોકો ગળગળા થઈ ગયા. આગળ અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. હવે આ વાક્ય બહુવચનમાં છે, આપણે સિંગલ એટલે કે એક વચનમાં વાક્ય લખીએ. અમેની જગ્યાએ હું 2-3 દિવસથી ભૂખી છું. હું 2-3 દિવસથી ભૂખી છું. આપણે એમ લખી શકીએ. તો મિત્રો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈએ. સ્ત્રી દયાળુ હતી. હવે સ્ત્રી જગ્યાએ આપણે શબ્દ વાપરીશું ખલીફા. ખલીફા દયાળુ હતા. શબ્દ બની ગયો પુલ્લિંગમાં. છોકરા ખાવા માટે પડાપડી કરતો હતો. તો મિત્રો છોકરા બહુવચનમાં છે, આપણે સિંગ્યુલર છોકરો લખીએ. છોકરો ખાવા માટે પડાપડી કરતો. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. તો આ રીતના આપણે 5 વાક્યો જે એક વચનમાં આપ્યા છે તેને બહુવચનમાં ફેરવ્યા, બહુવચનમાં હતા તેને એક વચનમાં ફેરવ્યા, સ્ત્રીલિંગમાં હતા તેને પુલ્લિંગમાં, પુલ્લિંગમાં હતા તો આપણે સ્ત્રીલિંગમાં તેને ફેરવ્યા. તો મિત્રો આ રીતના આપણે ઉત્તરો લખી શકીશું. તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તરો લખી શકો છો. જે શબ્દને જે રેખાંકિત કર્યું છે તેની જગ્યાએ કૌંસમાં શબ્દ આપ્યો છે તેનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું. તો આ રીતના લખીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતના પેન્સિલથી લેખન કાર્ય કરી લેજો, જેથી ઉત્તર લખવામાં તમને સરળતા રહે. ચલો હવે મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 11, જેની આપણને સૂચના આપી છે. નીચે આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય તે ઓળખી કાઢવાની છે. 4 વાક્યો આપણને ભરીને આપ્યા છે. સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા. તો મિત્રો મજબૂત મનોબળ છે એનો ગુણ છે, તો કૌંસમાં આપણને ગુણ લખીને આપ્યું છે. તેનું ઘર બરાબર તળાવના કિનારે હતું. તો સ્થિતિ બતાવી છે તેનું ઘર કઈ જગ્યાએ હતું. મમ્મી રસોઈ બનાવી રહી છે. તો રસોઈ બનાવી છે કામ છે, ક્રિયા છે, તો કૌંસમાં ક્રિયા લખ્યું છે. ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. તો તળાવ છલકાવાની પ્રક્રિયા છે, તો કૌંસમાં લખ્યું છે પ્રક્રિયા. તો મિત્રો હવે આપણે પણ નીચેના જે વાક્યો આપ્યા છે તેમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તો તેને કૌંસમાં નોંધતું જવાનું છે. જોઈએ પહેલું વાક્ય. 5
ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી. ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી. તો મિત્રો અહીં ગુણનો નિર્દેશ થાય છે, કેમ કે શૂન્ય પાલનપુરીમાં એવો ગુણ હતો કે તેઓ સુંદર મજાની ગઝલ રચના કરી શકતા હતા. તો આપણે કૌંસમાં લખીએ ગુણ. ગીતા દાખલા ગણી રહી છે. ગીતા દાખલા ગણી રહી છે. તો મિત્રો ક્રિયા થઈ રહી છે, તો આપણે લખશું કૌંસમાં ક્રિયા. વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે. વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે. તો મિત્રો અહીં પણ ક્રિયા થઈ રહી છે. વાંદરા કૂદવાની ક્રિયા કરી રહ્યા છે, માટે આપણે લખ્યું ક્રિયા. રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે. સ્થિતિ બતાવે છે. મંદિર કઈ જગ્યાએ છે, તો આપણે લખીશું કૌંસમાં સ્થિતિ. અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે. તો મિત્રો અહીં ગુણની વાત છે, તો આપણે લખીશું ગુણ. છેલ્લે ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે. તો મિત્રો જવાની ક્રિયા છે, તો આપણે લખીશું ક્રિયા. તો આ રીતના 5, 6, 7, 8, 9 અને 10 ગુણનો, ક્રિયાનું, સ્થિતિનું કે પ્રક્રિયાનું વર્ણન થતું હોય તો આપણે તેને કૌંસમાં આ રીતના લખવાનું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતના લેખન કાર્ય કરી લેજો, કેમ કે આ એકમના આધારે આપણે વાક્યના પ્રકાર શીખવાના છે. આપણે જે ભાષા સજ્જતા આપી છે, વ્યાકરણ આપ્યું છે, તેમાં આપણને અલગ અલગ પ્રકારના વાક્યો છે, વાક્યોનો પ્રકાર કયો છે તે આપણે નોંધવાનો છે. હવે આગળ વધીએ. તો મિત્રો ત્યારબાદ તમને આવું સુંદર મજાનું કોઠું પણ આપેલું છે. તેમાં અલગ અલગ વાક્યો છે, અલગ પ્રકારના વાક્યો છે. વિધાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય કેવા હોય, શું કહેવાય, એ તમે અહીં મિત્રો વાંચન કરી લેજો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આ રીતના તમને વાક્યો લખીને આપ્યા છે, તમે તેનો અભ્યાસ કરી લેજો. હવે આગળ મિત્રો આગળનો પ્રશ્ન આપ્યો છે 12, જેને આપણને સૂચના આપી છે 5 આજ્ઞાર્થ અને 5 વિદ્યાર્થ વાક્યો લખો. તો જોતા જઈએ. સૌપ્રથમ આજ્ઞાર્થ વાક્યો. તિથિ નિયમિત વાંચન કરજે. આજ્ઞા આપવામાં આવી છે, આર્યન સમયસર જમી લે છે. આજ્ઞા. દેવાંશી ફૂલ છોડને નિયમિત પાણી આપજે. મલય તારો પુસ્તકો લઈ જા. ટ્વિશા તારા ઘરેથી લીંબુ લેતી આવજે. તો મિત્રો તમે વાક્યો જોઈ શકો છો કે તેમાં આ 5 વાક્યોમાં આજ્ઞા આપી હોય તેવો નિર્દેશ થાય છે. તો આ વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીશું. હવે આગળ જોઈએ. બીજા પ્રકારના વાક્ય છે વિદ્યાર્થ પ્રકારના વાક્યો. પહેલું, રોજ કસરત કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ સારા અક્ષરે લખવું જોઈએ. રાત્રે સમયસર સૂઈ જવું જોઈએ. બાળકોએ વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ફૂલ છોડને નુકસાન કરવું ના જોઈએ. તો આ રીતના મિત્રો આપણે બંને પ્રકારના 5 વાક્યો જોયા. તમે પણ તમારી જાતે અભ્યાસ કરી તમને ગમતા હોય તેવા, તમને આવડતા હોય તેવા બંને પ્રકારના 5 વાક્યો બનાવી શકો છો. હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 13, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. સમજતા જઈએ. ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરી શરતી વાક્યો બનાવવાના છે. ઉદાહરણ છે, જો વરસાદ ન આવે તો આપણે રમીશું. જો વરસાદ ન આવે એ શરત છે. વાક્યમાં જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે. આપણને એવું ઉદાહરણ આપ્યું છે, જો વરસાદ ન આવે તો આપણે રમીશું. વરસાદ આવશે તો રમવાનું રહેતું નથી. તે જ પ્રમાણે હવે આપણે જો તો, જેવા તેવા, જ્યારે ત્યારે, જેમ તેમ એવા વાક્યો આપણે અહીં ઉમેરતા જવાનું છે. જોતા જઈએ. જો એ મળશે તો હું મારી પેન પાછી માંગીશ. જો તે મને મળી ગયા તો હું મારી પેન તેમની જોડેથી પાછી માંગીશ. જો મળશે તો એવી આપણી શરત છે. જ્યારે કામ પૂરું થશે ત્યારે હું ઘરે આવીશ. જ્યારે કામ પડશે ત્યારે જ હું ઘરે આવીશ. આગળ, જેવા કામ કર્યા હશે તેવા ફળ મળશે. જેવું કામ કરશો તેવું ફળ તમને મળશે. જો ખાલી જગ્યા તો એમના આશીર્વાદ મળશે. જો મિત્રો અહીં જગ્યા આપી છે તેમાં આપણે ઉત્તર લખવાનું છે. જો વડીલો મળશે.
તો તેમના આશીર્વાદ મળશે. વડીલો મને મળશે તો હું તેમના આશીર્વાદ લઈશ. જ્યારે ખાલી જગ્યા ત્યારે અહીં હરિયાળી હશે. જ્યારે વરસાદ પડશે, જ્યારે વરસાદ પડશે ત્યારે અહીં હરિયાળી છવાશે. આગળ, જેવી પદવી જોઈતી હશે તેવી મહેનત કરવી પડશે. જેવું તમને પદવી જોઈતી હશે, જેવું પદ જોઈતું હશે, જેવી નોકરી જોઈતી હશે તેવી તમારે મહેનત કરવી પડશે. તો મિત્રો અહીં ઉદાહરણ પ્રમાણે આપણે તમામ વાક્યોને શરતી વાક્યોમાં ફેરવી દીધા છે. તમે પણ વાંચશો તો તમને પણ ખ્યાલ આવી જશે. તમે જાતે મહેનત કરીને, જાતે પ્રયાસ કરીને પણ આ તમામ વાક્યોને શરતી વાક્યોમાં ફેરવી શકો છો. તો આ રીતના આપણે વાક્યો લખીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર લેખન કાર્ય કરી લેજો કે જેથી તમને ઉત્તરો લખવામાં સરળતા રહે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન 14 આપ્યો છે. શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. ઉદાહરણ તરીકે, મારા કિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે, શંકા છે. વાદળ જામ્યા છે, કદાચ વરસાદ આવશે, સંભાવના છે. તો મિત્રો અહીં શંકા પેદા થતી હોય કે સંભાવના પેદા થતી હોય તેવા વાક્યો આપણે લખવાના છે. તો બબે વાક્યો આપણે લખતા જઈએ. તો સૌપ્રથમ પહેલું વાક્ય આ પ્રમાણે લખી શકાય. તમે તમારી જાતે પ્રયાસ કરીને પણ શંકા કે સંભાવના દર્શાવતા હોય તેવા વાક્યો નોંધી શકો છો. તો જોઈએ, વરસાદ વધુ છે, વરસાદ વધુ છે, કદાચ શાળામાં રજા રહેશે. તો મિત્રો સંભાવના છે, વરસાદ વધુ છે એટલે કદાચ શાળામાં રજા હોઈ શકે. તો આપણે કહીશું સંભાવના. તો મિત્રો આ રીતે તમે પણ સંભાવના વાળું વાક્ય બનાવી શકો છો. બીજું વાક્ય જોઈએ તે પ્રમાણે, રમેશ પરીક્ષામાં સારી મહેનત કરે છે, કદાચ સારા ગુણોથી પાસ થશે. મિત્રો આ પણ એક સંભાવના છે. તો આ રીતના આપણે બે વાક્યો સંભાવનાના લખ્યા. આ બંને વાક્યોમાંથી આપણને સંભાવના જોવા મળે છે. હવે જોઈએ શંકા. વરસાદ વધારે છે, કદાચ નદીમાં પૂર આવશે. એક પ્રકારની શંકા છે, આવી શકે છે, નથી આવતું, તો આપણે લખીશું શંકા. તો આ રીતે શંકા ઉદ્ભવતું વાક્ય આપણે નોંધ્યું. એ જ રીતના આપણે આગળનું વાક્ય જોઈએ. વરસાદ વધારે પડે છે, કદાચ સાહેબ આવશે નહીં. મિત્રો આ પણ મનમાં શંકા પેદા કરે તેવું વાક્ય છે કે વરસાદ વધુ છે, કદાચ સાહેબ ના પણ આવે અને આવી પણ શકે છે. તો મિત્રો આ રીતના બે શંકા ઉદ્ભવે તેવા વાક્યો અને બે સંભાવના પેદા કરતા હોય તેવા વાક્યો આપણે અહીં નોંધ્યા. તમે પણ તમારી જાતે પ્રયાસ કરીને આ રીતના બે સંભાવના અને બે શંકા પેદા કરતા હોય તેવા વાક્યો બનાવી શકો છો. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 15 આપેલો છે, જેની સૂચના આ પ્રમાણે આપી છે. અહીં આપેલા વાક્યોની માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે પૂરતા વાક્યો લખો અને તે માટે મોટેથી તમારે બોલવાના છે. તો મિત્રો અહીં આપણને 3 ભાગ આપી દીધા છે. વિધાન વાક્ય લખેલું છે, આજે મહેમાન આવવાના છે, એની ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. આજે મહેમાન આવવાના છે, આપણે મોટેથી બોલશું તો આપણને ખ્યાલ આવશે. ઉદ્ગાર વાક્ય,
આજે મહેમાન આવવાના છે. તો મિત્રો શબ્દો એના એ છે, આપણે તેને વિધાન વાક્યમાં પણ ફેરવી શકીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકીએ છીએ અને ઉદ્ગાર વાક્ય પણ બનાવી શકીએ છીએ. ચલો હવે આપણો વારો. તમે પણ પેન્સિલ લઈ લેજો અને જે તમારા ખાના બાકી છે તેમાં આપણે નોંધતા જઈએ. શીતલ પહેલા નંબરે આવી, આપણને પ્રશ્નાર્થ વાક્ય આપી દીધું છે. તો વિધાન વાક્ય બનાવીએ. શીતલ પહેલા નંબરે આવી, પૂર્ણ વિરામ મૂકશું એટલે આપણું વાક્ય વિધાન. અહીં પ્રશ્નાર્થ કરેલું છે એટલે પ્રશ્નાર્થ વાક્ય બની ગયું છે. તે જ શબ્દોનો ઉપયોગ કરી હવે ઉદ્ગાર વાક્ય. શીતલ પહેલા નંબરે આવી, અહીં ઉદ્ગાર વાક્ય મૂકી દઈશું, ઉદ્ગાર ચિહ્ન મૂકશું એટલે એ જ શબ્દોનું ઉદ્ગાર વાક્ય થઈ જશે. શીતલ પહેલા નંબરે આવી, અહીં આપણને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે, માટે ઉદ્ગાર વાક્ય. આપણે જીતી ગયા, આપણે જીતી ગયા, પ્રશ્નાર્થ વાક્ય મૂકીશું એટલે આપણું પ્રશ્ન ચિહ્ન મૂકો એટલે વાક્ય આખું બદલાઈ જશે. આપણે જીતી ગયા, હવે ઉદ્ગાર વાક્ય. આપણે જીતી ગયા, તમે બોલશો તમને ખ્યાલ આવી જશે. આપણે જીતી ગયા, ઉદ્ગાર મૂકેલો છે, નવાઈ લાગે છે કે આપણે જીતી ગયા તો તેને ઉદ્ગાર ચિહ્ન કહી શકાય. હવે એ ગામ મોટું છે, આપણને અહીં ઉદ્ગાર વાક્ય આપેલું છે. એ ગામ મોટું છે એમ નવાઈ લાગે તેમ એ ગામ મોટું છે તો આપણે વિધાન વાક્ય બનાવીએ. એ ગામ મોટું છે, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ વાક્ય. એ ગામ મોટું છે, આગળ. તમે એમને મળી લીધું, તમે એમને મળી લીધું. તો મિત્રો અહીં વિધાન વાક્ય છે, આપણે તેને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તમે એને એમને, તમે એમને મળી લીધું, અહીં પ્રશ્ન વાક્ય મૂકીશું તો પ્રશ્ન વાક્ય થઈ જશે. તમે એમને મળી લીધું, તમે એમને મળી લીધું, પ્રશ્ન વાક્ય. હવે ઉદ્ગાર વાક્ય. તમે એમને મળી લીધું, આ રીતના. હવે મિત્રો અહીં પાછું આપણને ઉદ્ગાર વાક્ય આપ્યું છે. આપણે હિમાલય જઈશું, આપણે હિમાલય જઈશું, આપણને નવાઈ લાગે, આશ્ચર્ય લાગે, આપણે હિમાલય જઈશું. હવે એ જ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવીએ. આપણે હિમાલય જઈશું, આપણે હિમાલય જઈશું. હવે એ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય. આપણે હિમાલય જઈશું. વાક્ય વાંચો તો તમને ખ્યાલ આવી જશે. આપણે હિમાલય જઈશું, પ્રશ્ન પૂછ્યો છે, ત્યાં ઉદ્ગાર છે, આ પ્રશ્ન વાક્ય અને આ વિધાન વાક્ય. હવે છેલ્લે જંગલમાં સિંહ આવ્યો છે, પ્રશ્નાર્થ વાક્ય છે. જંગલમાં સિંહ આવ્યો છે, હવે એ જ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવીએ. જંગલમાં સિંહ આવ્યો છે, જંગલમાં સિંહ આવ્યો છે. હવે એ જ વાક્યનું ઉદ્ગાર વાક્ય. જંગલમાં સિંહ આવે છે. તો મિત્રો આ રીતે આપણે આપેલા વાક્યોને વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યમાં ફેરવીને જોયા. 1 2 3 4 5 6 અને 7 આ રીતના મિત્રો આપણે આપેલો કોઠો ભરીશું. તમારી જાતે પ્રયત્ન કરજો તો વિધાનમાંથી તમે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થમાંથી ઉદ્ગાર વાક્ય તમે પણ બનાવી શકો છો. જોડે જોડે તમે મોટેથી વાંચશો તો તમને આ વાક્યોને સમજવામાં સરળતા રહેશે. આ માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં ભરવા માટે મિત્રો જગ્યા આપેલી છે તો ત્યાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ ત્યારબાદ નવો પ્રશ્ન. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 16 જેની આપણને સૂચના આપી છે
પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જોતા જઈએ કયા કયા પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્ન પહેલો, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. ઉત્તર આ પ્રમાણે લખીશું. ખલીફા હજરત ઉમર સાહેબ એમની વીરતા, ઉદારતા અને ચરિત્રથી ખૂબ પંકાયેલા હતા. સાદગી તો એમની છે. કેટલીક વાર તેમના કપડા પર બાર થીગડા જોવાતા ને ઉતારની જગ્યાએ તેઓ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે ને તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં હોવું નહીં ચાલે. તો મિત્રો આ રીતના એકમના આધારે ખલીફા સાહેબની જે સાદગી છે તેનો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. આગળ વધીએ. સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ ચલાવી લઉં, પણ આ બાળકો કાંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે છે. મેં છોકરાઓને રાજી રાખવા હાંડી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું. બાઈની આંખમાં આંસુ આવ્યા. એને ધીરેથી કહ્યું, હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. તો મિત્રો આવો જવાબ ખલીફા સાહેબની પેલી સ્ત્રીએ આપ્યો. આગળ વધીએ. પ્રશ્ન 3, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? આ પ્રમાણે ઉત્તર લખીશું. પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના બંધ કરે. ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? હજરત ઉમર સાહેબ આ સાંભળી કંઈ ન બોલ્યા. એટલું જ બોલ્યા, ભાઈ તારા તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. આ સ્પર્શી ગઈ. કેમ કે પોતે જ હજરત સાહેબ હતા. પેલી સ્ત્રી હજરત સાહેબને ભૂલો કાઢી રહી હતી. એટલા માટે હજરત સાહેબની આ વાત સ્પર્શી ગઈ. પોતે ભૂલનો સ્વીકાર કરે છે અને સ્ત્રીને અનાજ પહોંચાડે છે. એટલા માટે આ વાત સ્પર્શી ગઈ. તો તમે આ રીતના ઉત્તર લખી શકો. આગળ વધીએ. પ્રશ્ન 4, બાળકો અને તેની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. બાળકો ખૂબ જ ભૂખ્યા હતા. ખાવા માટે પડાપડી કરતા હતા. સ્ત્રી ચૂલા પરથી હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાવાનું પીરસતી ન હતી. વાસ્તવમાં હાંડલીમાં કશું જ ન હતું. સ્ત્રી મીઠી વાતો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી ન હતી. ગમે તેટલી વાતો થાય તોય પેટ થોડું ભરાય. આમ બાળકો એની માતા ભૂખથી ટળવળતા હતા. તો મિત્રો આવી હતી તે બાળકોની અને તે સ્ત્રીની ભૂખની સ્થિતિ. તમે પણ આ રીતના એકમના આધારે ઉત્તર લખી શકો. હવે આગળ વધીએ. પ્રશ્ન 5, ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? ઉત્તર આ રહ્યો. ખલીફા સાહેબ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ પોતાની રૈયતની સ્થિતિ જાણવા માંગતા હતા. વસ્ત્રો એટલા સાદા કે કોઈ તેમને ઓળખી ન શકે તેમ હતું. તેથી ખલીફાએ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે. તો મિત્રો આટલા માટે ખલીફા સાહેબે નગરમાં જવાનું વિચાર્યું. તો મિત્રો આ રીતના આપણને 5 ઉત્તરો પ્રશ્નો પૂછ્યા છે એકમના આધારે. તો આપણે ઉત્તરો પણ એકમના આધારે વ્યવસ્થિત સમજીને લખ્યા. તમે પણ આ રીતના ઉત્તરો નોંધી શકશો. આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 17, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. જૂથ કાર્ય કરવાનું છે. જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો પેલી સ્ત્રી સુધી પહોંચત નહીં અને તેમને અનાજ મળત નહીં. તો મિત્રો એના વિશે ઘણી ચર્ચા થાય છે. તમે તમારા વર્ગમાં તમારા શિક્ષકની મદદથી જૂથમાં વહેંચાઈને આ મુદ્દા ઉપર ચર્ચા કરજો. બીજું, ખલીફાએ વેશ બદલ્યો ના હોત તો તમને કકડીને ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો? તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે તમે શું કરો છો? તો મિત્રો આ રીતના 4 મુદ્દા આપ્યા છે. ચર્ચા કરવાની છે, તમારી નોટબુકની અંદર લખવાનું છે અને પછી તમારે વર્ગની સમક્ષ રજૂ કરવાનું છે. આ માટે તમે તમારા વિચારો રજૂ કરી શકો છો. એટલા માટે આપણે અહીં લેખન કાર્ય કરેલું નથી. જૂથમાં કાર્ય કરવાનું છે માટે.
આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર ફરીથી 17, એટલે તમારે સમજવાનું છે પ્રશ્ન નંબર 18. એકમમાં ક્રમ આપવામાં ભૂલ થયેલી છે, તો 17 ના બદલે તમે અહીં સમજો 18. ઉદાહરણ મુજબ જૂથમાં વાક્ય બનાવો. વાક્યની શરૂઆત કરીએ ત્યારે અરે, અહોહો, વાહ, કેવું જેવા પદોથી કરવાની છે. એટલે કે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી વાક્યો લખવાના છે. આપણને શબ્દો આપ્યા છે: વિશાળ નદી, સુંદર સરોવર, કદાવર હાથી, વિકરાળ સિંહ, તોફાની આંખલો, ઊંચું શિખર અને મનોહર બાગ. ઉદાહરણ જોઈએ. ઓ કેટલું વિશાળ સરોવર છે. જે વાક્યોમાં અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્યો કહેવામાં આવે છે. હવે આપણે વિશાળ નદી ઉપરથી વાક્ય બનાવીએ. ઓ કેટલી વિશાળ નદી. તો મિત્રો આ રીતના આપણે વાક્ય બનાવતા જઈએ. ઓ કેટલી વિશાળ નદી. ઉદાહરણ પ્રમાણે વાક્યની શરૂઆત અરે, અહોહો, વાહ, કેવું જેવા પદોથી કરવાની છે. બીજું, વાહ કેટલું સુંદર સરોવર. સરોવરનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીએ. કદાવર હાથી. ઓહો, હાથી તો મોટો હોય ને. ઓહો કેટલું કદાવર હાથી. પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન મૂકતા જઈશું. આગળ વધીએ. વિકરાળ સિંહ. અરે કેટલું વિકરાળ સિંહ. આ રીતના આપણે લખીશું. પાંચમું જોઈએ. તોફાની આંખલો. અરે કેટલું તોફાની આંખલો. આગળ વધીએ. છઠ્ઠું જોઈએ. ઊંચું શિખર. તો મિત્રો ઉપરથી અરે રે, અહોહો, વાહ, કેવું ઘણા બધા વાક્યો લખી શકીએ છીએ. તો જોઈએ. વાહ કેવું ઊંચું શિખર. કેવું ઊંચું શિખર છે. છેલ્લે મનોહર બાગ. સાતમું વાક્ય મનોહર બાગ. વાહ કેટલું મનોહર બાગ. તો મિત્રો આ રીતના ઉદ્ગાર વાક્યો આપણે બનાવતા જવાના છે. તમારી જાતે પ્રયત્ન કરશો તો તમે લખી શકશો. વાક્યની શરૂઆતમાં અરે, અહોહો, વાહ, કેવા એવા શબ્દોનો ઉપયોગ કરી આપણે અર્થસભર સુંદર મજાના ઉદ્ગાર વાક્યો બનાવ્યા. તમે તમારી જાતે પ્રયાસ કરશો તો પણ આવા વાક્યો બનાવી શકશો. મહાવરાની ખાસ જરૂર છે. તો આ રીતના ઉત્તરો લખીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે સુંદર મજાનો આખરે ચૂલો જેતો, જેના શબ્દાર્થ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 18 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામે મુદ્દા સમજાઈ ગયા હશે અને મિત્રો આ વિડિયો ગમ્યો હશે, પ્રશ્નોના ઉત્તરો ગમ્યા હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને ખાસ વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.